હું આજે પણ દરરોજ સાંજે ટ્રેનની વિસલ સાંભળીને રેલવે સ્ટેશન તરફ દોડી જાઉં છું, એ આશામાં કે કદાચ એ અજાણ્યો મુસાફર મને ફરી મળી જાય, જેણે એક રાતે મારો હાથ પકડ્યો હતો અને પછી કાયમ માટે મારો શ્વાસ છીનવીને ગાયબ થઈ ગયો. આસ્થા. ચોમાસાની એ તોફાની રાતે રેલવે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા નહોતી. ટ્રેન મોડી હતી અને જેવી પ્લેટફોર્મ પર આવી, લોકો કીડીઓની જેમ ટ્રેન તરફ દોડવા લાગ્યા. 21 વર્ષની આસ્થા પોતાના પપ્પાનો હાથ પકડીને આગળ વધી રહી હતી, પણ અચાનક એક જોરદાર ધક્કો વાગ્યો અને તેના પપ્પાની આંગળીઓ સરકી ગઈ. પપ્પા, મમ્મી, આસ્થાએ બૂમ પાડી, પણ ભીડના ઘોંઘાટમાં તેનો અવાજ દબાઈ ગયો અને જોતજોતામાં ટ્રેન ઉપડી ગઈ. આસ્થા પ્લેટફોર્મ પર એકલી જ રહી ગઈ. નહોતો ફોન કે નહોતા પૈસા, બધું જ મમ્મીના બેગમાં રહી ગયું હતું. સ્ટેશન પર પલટો મારી રહેલો પવન અને અજાણ્યા લોકોની શંકાસ્પદ નજરોથી ડરીને તે એક થાંભલાને પકડીને ધ્રુસકે રડવા લાગી. ત્યાં જ એક શાંત અને ગંભીર અવાજ તેના કાને પડ્યો. તમે ઠીક છો? કોઈ મુશ્કેલી છે? આસ્થાએ ડરીને ઊંચું જોયું તો સામે જીન્સ અને બ્લેક શર્ટ પહેરેલો કબીર ઊભો હતો, જેની આંખોમાં સાચી ચિંતા હતી. આસ્થાએ રડતા રડતા કહ્યું, મારી ટ્રેન છૂટી ગઈ, મારા મમ્મી પપ્પા એમ જ છે અને મારી પાસે કાંઈ જ નથી. કબીરે ધીમેથી હસીને પાણીની બોટલ આપતા કહ્યું, શાંત થઈ જાઓ, પહેલાં પાણી પીવો, ગભરાશો નહીં, હું કોઈ ચોર લૂંટારો નથી. જ્યાં સુધી તમારા પરિવારનો સંપર્ક નહીં થાય ત્યાં સુધી હું તમારી સાથે જ છું. બહાર ધોધમાર વરસાદ શરૂ થતાં ટ્રેનો 24 કલાક માટે કેન્સલ થઈ ગઈ, એટલે કબીર તેને વેઇટિંગ રૂમમાં લઈ ગયો અને આખી રાત બહાર બેન્ચ પર જાગતો બેસી રહ્યો, જેથી આસ્થા અંદર સુરક્ષિત ઊંઘી શકે. બીજા દિવસે સવારે પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે આસ્થાના પપ્પાનો ફોન ન લાગતા કબીરે પોતે તેને બસ દ્વારા ઘરે મૂકવા જવાનું નક્કી કર્યું. આ 2 દિવસની મુસાફરીમાં આસ્થાને સમજાયું કે કબીર કેટલો અદ્ભુત માણસ હતો. તે તેને હસાવવા, અવનવી વાતો કરતો અને રસ્તામાં તેની પસંદગીની ચા નાસ્તો કરાવતો. બસની બારીમાંથી આવતી ઠંડી હવા અને કબીરની હાજરી આસ્થાને અદ્ભુત સુરક્ષા અને સુકૂન આપી રહ્યા હતા. એક સાંજે બસ ઊભી રહી ત્યારે કબીરે આસ્થાની આંખોમાં જોઈને પૂછ્યું, ઘર યાદ આવે છે? ત્યારે આસ્થા કબીર સામે જોઈને મનમાં બોલી, હવે તો તારી સાથે જ ઘર જેવું લાગે છે. શબ્દો વિના જ બંનેના દિલ એકબીજાના પ્રેમમાં ડૂબી ચૂક્યા હતા. જોકે આસ્થાને કબીરના હસમુખા ચહેરા પાછળ એક અજીબ ગંભીરતા દેખાતી હતી, પણ તેણે કશું પૂછ્યું નહીં. છેવટે કબીર આસ્થાને લઈને તેના ઘરના દરવાજે પહોંચ્યો અને દીકરી સહી સલામત જોઈને આસ્થાના માતા પિતા રડી પડ્યા. પપ્પાએ કબીરને ગળે લગાવીને કહ્યું, બેટા, તું ન હોત તો અમારી દીકરીનું શું થાત? તારો આ અહેસાન હું જિંદગીભર નહીં ભૂલું. આસ્થા ખૂબ ખુશ હતી અને કબીર માટે પોતાની ડાયરીમાં એક ખાસ પત્ર અને પોતાનો ફોન નંબર લખીને લાવવા દોડતી રૂમમાં ગઈ, જેથી આ સંબંધ ક્યારેય ન તૂટે. પણ જ્યારે તે 5 મિનિટ પછી પાછી આવી ત્યારે ડ્રોઈંગ રૂમમાં કોઈ નહોતું. પપ્પા, કબીર ક્યાં છે? આસ્થાએ આકુળ વ્યાકુળ થઈને પૂછ્યું તો પપ્પાએ કહ્યું, એ તો હમણાં જ બહાર ગયો, કદાચ પાણી પીવા કે ગાડી જોવા ગયો હશે. આસ્થા દોડતી શેરીમાં ગઈ અને કબીર કબીર બૂમો પાડી, પણ તે કોઈ પણ અપેક્ષા વગર પોતાની ઓળખ આપ્યા વિના ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. આ વાર્તાને આજે 5 વર્ષ થઈ ગયા છે. આસ્થાના લગ્ન માટે કેટલાય સંબંધો આવ્યા, પણ તેનું દિલ આજે પણ એ જ સ્ટેશન પર અટકેલું છે. કબીર એના જીવનમાં વાવાઝોડા પછી આવતા શાંત આકાશની જેમ આવ્યો. તેને મુશ્કેલીઓમાંથી બચાવીને પ્રેમનો સાચો અર્થ શીખવ્યો અને એક એવી અધૂરી વાર્તા આપી દીધી, જેનો અંત આસ્થા આજે પણ રોજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર શોધી રહી છે. કારણ કે બધી જ પ્રેમ કહાનીઓ લગ્ન મંડપ સુધી નહોતી પહોંચતી. અમુક કહાનીઓ કોઈના હૃદયમાં કાયમ માટે અમર થઈ જાય છે.